નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. હું છું આપની સાથે રૂચા પંડ્યા. આપણો ગુજરાત કાર્યક્રમના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો માંગરોળ 156 વિધાનસભા સમાવિષ્ટ માંગરોળ, ઉમરપાડા અને તરસાણી નગર ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકરો તેમજ શુભેચ્છકોને નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમમાં વાંકલ ખાતે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો કાર્યક્રમ, અને જેમાં કાર્યકરોને દિવાળી તેમજ નૂતન વર્ષની શુભકામના પાઠવવામાં આવી હતી. ગણપતસિંહ વસાવાએ સૌને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. આ સાથે જ સરકારની વિવિધ યોજનાની માહિતી આપી ભાજપે કરેલા કાર્યોની વિગતોની માહિતગાર કર્યા હતા. આવનારા દિવસોમાં માંગરોળ ઉમરપાડા વિસ્તારમાં વધુમાં વધુ વિકાસ થશે તેવું કહ્યું. આ પ્રસંગે ભાજપ આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા. મિત્રો, આજે સુરત જિલ્લાના 156 માંગરોળ વિધાનસભા ભારતીય જનતા પાર્ટીનો સ્નેહ મિલન વાંકલ મુકામે આયોજિત કરવામાં આવેલ છે. આ સ્નેહ મિલન કાર્યક્રમમાં જિલ્લાના અમારા ત્રણેય મહામંત્રી શ્રી જીગરભાઈ, કિશનભાઈ, રાજેશભાઈ, સુમુલ ડેરીના વાઇસ ચેરમેન રાજુભાઈ, અમારા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ અને તમામ કાર્યકર્તા ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ભેગા થયા છે. ત્યારે સૌથી આનંદની વાત એ છે કે જે મહારાષ્ટ્રની અંદર હાલમાં જ કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાના સુપડા સાફ કરીને ભારતીય જનતા પાર્ટી અને યુતિએ જે જંગી બહુમતી હાંસલ કરી છે એના તમામ કાર્યકર્તાઓને હું લાખ લાખ અભિનંદન આપું છું. અને આવનારા દિવસોમાં મંચની સામે ઉભેલા આણંદના અડાસ ખાતે ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ ક્ષત્રિય યુવાનો સાથે સંવાદ કરી ક્ષત્રિય સમાજને આગામી 22 ડિસેમ્બરે અમદાવાદ ખાતે યોજાનાર ક્ષત્રિય એકતા મહાસંમેલનમાં ઉમટી પડવા આહવાન કર્યું હતું. રાજ શેખાવતે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે સરકાર તેઓને દબાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ ક્ષત્રિય સમાજના હિત માટે તેઓ ક્યારે પણ કોઈની સામે નહીં ઝૂકે. તેઓએ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપને જડબાતોડ જવાબ આપવામાં આવશે તેમ પણ જણાવ્યું છે. વાત કરીએ ખાસ તમામ ક્ષત્રિય સમાજને એક મંચ પર લાવવા માટે આગામી 22 ડિસેમ્બરે યોજાનાર ક્ષત્રિય એકતા મહાસંમેલનમાં તેમને આમંત્રણ આપતા સૌ કોઈને કહ્યું છે. ઉપરાંત વાત કરીએ ક્ષત્રિયોને એકજૂટ થવા માટે રાજ શેખાવતે કહ્યું છે. મહેન્દ્રસિંહ રાઠોડ, જીતેન્દ્રસિંહ રાજાવત, જિલ્લા અધ્યક્ષ જયપ્રકાશ ચાવડાએ ખાસ આણંદ જિલ્લાના અડાસ, વાસદ, કહાનવાડી, નાની સંખ્યાળ, આંકલવાવ, નામણ, અજુપુરા, રાહતલાવ તેમજ સંજાયા સહિત ગામોની મુલાકાત લઈ યુવાનો સાથે સીધો સંવાદ કર્યો છે. તારીખ 22 ડિસેમ્બર 2024 રોજ અમદાવાદ ગુજરાતમાં બપોરે 1:50 ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન થવા જઈ રહ્યું છે. એ આયોજનમાં ગુજરાતના તમામ ક્ષત્રિયો, જે ક્ષત્રિયોની પરિભાષામાં આવે છે એમાં ગરાજદાર, કાઠી, કરડિયા, નાડોદા, હાથી, મૈયા, જાગીરદાર અને ક્ષત્રિય ઠાકોર સમાજ એ તમામ એક મંચ ઉપર સ્થાપિત થવા જઈ રહ્યા છે, બેસવા જઈ રહ્યા છે. છત્રાણીઓની અસ્મિતા પર પ્રહાર થયો, આપણે સૌ જાણીએ છીએ. એ પછી પાઘડી ઉપર પ્રહાર થયો અને હવે ટૂંક સમય પહેલા જ સમાજના આગેવાનના વ્યાપાર ઉપર પણ પ્રહાર કરવામાં આવ્યો. એટલે મારા પોતાના વ્યાપાર ઉપર પ્રહાર કરવામાં આવ્યો છે. તો એ પ્રહારનો આ તમામ પ્રહારોનો જવાબ આપવા માટે અમે સૌ 22 ડિસેમ્બરના રોજ સંગઠિત થઈ એકતાની સાથે મેદાને ઉતરવા જઈ રહ્યા છીએ. આ એક મેસેજ આપવા માંગે છે અમે ગુજરાત સરકારને કે હવે આ પ્રહારોને અમે બરદાસ્ત નહીં કરીએ. જી, ક્યાંક ને ક્યાંક જે સંગઠનને તોડવાના પણ પ્રયાસો થઈ રહ્યા છે. હવે આપ સૌ જાણો છો, આખો ભારત વર્ષ જાણે છે કે જ્યારે તમે કોઈ સારું કામ કરવા જાઓ ને તો વિઘટનકારી શક્તિઓ મેદાને ઉતરે છે, પરંતુ એનો આપણને ફરક પડતો નથી. કારણ કે આ જે કરણી સેના છે એ ગુજરાતના ગામડે ગામડે સ્થાપિત થઈ ચૂકી છે. અમારું પોતાનું મોટું કેડર છે અને ક્ષત્રિયો એક મંચ ઉપર આવે તો વાંધો શું? ભાઈ આ તમામ 31% ક્ષત્રિયો સરકારના ચોપડે બોલતા હોય એમને આપણે એક મંચ ઉપર લાવીએ
તો એનો લાભ સમાજને ભવિષ્યમાં થાય તો એમાં સરકારને વાંધો શું છે અમારે જાણવું છે. આજે અમે ઘોષણા કરી કે અમે સંમેલન કરવા જઈ રહ્યા છે તો મારા વ્યાપાર ઉપર એમણે હુમલો કર્યો, મારો લાયસન્સ એમણે રદ કર્યો કંપનીનો. તો હવે આ સમાજની જિમ્મેવારી બને છે કે મોટી સંખ્યામાં અમે ભેગા થઈ અને આ સરકારને અમે જવાબ આપીએ. હજી સંગઠનને મજબૂત કરવા માટે જે પ્રયાસો કરવામાં આવે છે, નેતાઓને જે સક્રિય આગેવાનોને આવી રીતે દબાવવામાં આવતા હોય ત્યારે સરકારને શું કહેશે? નહીં, કરણી સેનાના એક પણ આગેવાન કોઈના દબાવમાં આવતા નથી અને અમને અમારી ભાષામાં જવાબ આપતા આવડે છે અને અમે આપ્યા છે. અમે તો કેસરિયા ઝંડો અને મજબૂત દંડો લઈને મેદાને ઉતરીએ છીએ. તો આ ગુજરાત સરકાર હોય કે કોઈ રાજનૈતિક પાર્ટી હોય આ ભૂલ રાખે નહીં મનમાં. જો અમારા કોઈ પણ આગેવાનને દબાવવાની કોશિશ કરશે તો અમે એમને મુંહ તોડ જવાબ આપવા માટે તૈયાર છીએ. અમે કોઈ ખોટું કામ નથી કરી રહ્યા ભાઈ. ગુજરાતના 31% ક્ષત્રિયોને એક મંચ ઉપર લાવવું ખોટું છે તો હા હું ખોટો છું. તમે મારા પર પ્રહાર કરો, હું ખોટો છું, પણ આ ખોટું નથી. ગુજરાતના 31% ક્ષત્રિયો મંચ ઉપર આવે, એક સાથે બેસે તો લોકતંત્રમાં, લોકશાહીમાં જેટલા વધારે માથા એટલી મોટી સફળતા એ આપણે સૌ જાણીએ છીએ. તો એ દિશામાં જો કામ હું કરતો હોઉં તમે મને રોકવાની કોશિશ કરો તો મારો સમાજ તમને જવાબ આપશે. અને ચુનાવ આવે છે ને, સ્થાનિક ચુનાવ આવે છે ભાઈ, તમે અમારી છત્રાણીઓના અસ્મિતા પર પ્રહાર કર્યા, પાઘડીઓનું અપમાન કર્યું અને વ્યાપાર પર હુમલા કર્યા. હવે ચુનાવ આવે છે ભાઈ, આ રાજનૈતિક પાર્ટીઓ માત્ર વોટની ભાષા સમજે છે, વોટની ચોટ સમજે છે. એટલે વોટની ભાષામાં પણ જવાબ આપવા માટે અમે તૈયાર છીએ. જો અમારી સાથે અન્યાય થયું તો અમે આ સ્થાનિક ચુનાવ જે આવી રહ્યા છે, સ્થાનિક સ્વરાજના ચુનાવ આવી રહ્યા છે, એમાં પણ અમે જવાબ આપવા માટે તૈયાર છીએ. પૂર્વ કચ્છ પોલીસે ગાંધીધામમાંથી ₹17.75 લાખની કિંમતનો કોકેન ડ્રગ્સ જપ્ત કર્યો છે. ડ્રગ્સ સાથે 2 આરોપીની ધરપકડ કરાઈ છે અને હજુ પણ એક આરોપી ધરપકડથી બહાર હોય તેવા સમાચાર મળી રહ્યા છે. વાત કરીએ એક આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ હોવાની જાણકારી મળી છે. નશા નાબૂદી અભિયાનમાં ગુજરાત પોલીસને વધુ એક સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નકલી રેવન્યુ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટરની ઓળખ આપનાર એક આરોપીને પકડી પાડ્યાના સમાચાર હાલ મળી રહ્યા છે. વાત કરીએ આરોપી દ્વારા સચિવ ગૃહ મંત્રાલય ગાંધીનગરના બનાવટી લેટર બનાવી આપવામાં આવતા હતા. ડીસીબી પોલીસ સ્ટેશનમાં પ્રતીક શાહ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. ઇનોવા કાર ભાડે લેવા બનાવતી લેટર તે ખાસ બનાવી આપતો હતો. અત્યાર સુધીમાં 3 લોકોએ આમાં ફરિયાદ નોંધાવી છે. ઈસી એન્જિનિયરનું ભણેલો માણસ ખોટો આઈએએસ અધિકારી બન્યો છે. પ્રાથમિક માહિતીમાં ઇનોવા કાર લઈને સચિવાલયમાં તે જતો પણ હતો. અધિકારી બતાવવા માટે તે ભાડેથી બોડીગાર્ડ પણ રાખતો હતો. વાંકાનેરની 2 શાળા તે ભાડેથી ચલાવતો હતો. ડીસીબી પોલીસ સ્ટેશનમાં આ કામના ફરિયાદી પ્રતીક રાજેન્દ્ર શાહ નામે ફરિયાદ આપેલી છે. આ કામના ફરિયાદી છે એ કાર રેન્ટનું કામ કરે છે. આ કામના જે આરોપી છે મેહુલ શાહ એ પોતે સરકારશ્રીમાં કોઈ હોદ્દો ધરાવતો ન હોવા છતાં પોતે રેવન્યુ વિભાગમાં ડાયરેક્ટરની પોસ્ટ એટલે કે આઈએએસની પોસ્ટ ધરાવે છે એવી ઓળખ આ કામના ફરિયાદીને આપેલી. તેમજ આ કામના આરોપી છે એ પોતે ઇનોવા કાર ભાડે લેવા માટે અને તે ગાડીમાં સાયરન તેમજ પડદા લગાડવા માટે પોતે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટનો ખોટો અને બનાવટી લેટર બનાવી અને સાયરન અને લગાડવા માટે લેટર આપેલ. તેમજ આ કામેના આરોપીએ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો ખોટો વર્ક ઓર્ડર બનાવી અને 5 વર્ષ માટે આ કામેના જે ફરિયાદી છે પ્રતીક શાહ એમને આપેલો અને આ કામેના ફરિયાદી સાથે છેતરપિંડી અને ઠગાઈ કરેલી. તેમજ આ કામેના જે આરોપી છે એ પોતે વિશ્વવિદ્યાલય અસારવા છે ત્યાં પોતે ટ્રસ્ટી તરીકે હોવાની પણ પોતે ઓળખાણ આપેલી. તેમજ આ કામેના સાહેદના દીકરા છે એ પોતે એને નોકરી અપાવવાના બહાને અને પોતે જે આરોપી છે મેહુલ શાહ એ સરકારશ્રીમાં ઊંચો હોદ્દો ધરાવતો હોય અને આ કામના સાહેદને દીકરાની નોકરીએ લગાડી દેવશે એ બહાને આ કામના સાહેદ પાસેથી ₹3 લાખ પડાવી લઈ અને બોગસ સરકાર
ચરખલા નાગેશ્વર વિસ્તારમાંથી કુંજ કરકરાના લગભગ 24 મૃતદેહો મળી આવતા ચકચાર મચી જવા પામી છે. વાત કરીએ ખાસ તો નાગેશ્વર ભીમગજા તળાવ પાછળ શિકારીઓ દ્વારા 24 વન્ય શિકાર કે પછી પ્રાણીઓનો શિકાર કરાયો હોવાની હાલ વિગત મળી રહી છે. ફોરેસ્ટ વિભાગની ટીમો દ્વારા પેટ્રોલિંગ દરમિયાન શિકારીઓ રિક્ષામાં પક્ષીઓનો મૃતદેહ છોડીને આ જગ્યાએ ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. વાત કરી ખાસ ફોરેસ્ટ વિભાગે પક્ષીઓના મૃતદેહનો કબજો લઈ અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફોરેસ્ટ વિભાગે ફરિયાદ પણ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ખાસ વાત કરવામાં આવે તો શિકારીઓ દ્વારા 24 જેટલા અબોલ પક્ષીઓના મોતને ગાઢ ઉતારી દેવાતા પક્ષી પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તારીખ 23/11/2024 રોજ જે વહેલી સવારના વન વિભાગના સ્ટાફ દ્વારા એક પ્રેરણાની કામગીરી ચાલુ હતી, રાત્રિ પેટ્રોલિંગ. જેમ કે આપણે દર વર્ષે શિયાળામાં જે માઇગ્રેટેડ જે બર્ડ્સ આવે છે, પક્ષીઓ, એમના પેટ્રોલિંગ માટે અવારનવાર આપણે દર શિયાળામાં કરતા જ હોય છે પેટ્રોલિંગ. તો આ દરમિયાન જે અમારી એક પ્રેરણાની કામગીરી ચાલુ હતી એમાં અમને એક ત્યાંથી ખેડૂતનો ફોન આવ્યો કે અહીં જે ભીમગજા પાછળનો જે વિસ્તાર છે, તળાવ, ખારી મીઠી તળાવ વિસ્તાર, એમાં કંઈક હલચલ છે અને પક્ષીઓનો અવાજ વધારે આવે છે. એટલે અમે અમારા સ્ટાફને એ તરફ મોકલા અને ત્યાં અમે જતા, જે અમારો સ્ટાફ ત્યાં પહોંચે ત્યાં સમય દરમિયાન જે આ કુંજ પક્ષીઓનો શિકાર જે શિકારીઓ કરી અને રિક્ષો લઈને જતા હતા અને એમને ખ્યાલ આવી ગયો કે અમે હવે પકડાઈ જવાના છીએ. એટલે અમને અમારી જે બાતમી જે છે એ વન વિભાગને કંઈક મળી ગયેલી છે. ગુજરાતના પંચમહાલ જિલ્લાના દોદંબા ગામમાં નાસભાગ મચી ગયો હોય તેવા સમાચાર મળી રહ્યા છે. કારણ કે સવારે એક ખેડૂત ખેતરમાં ગયા ત્યારે તેમણે ખેતરમાં ગયા પછી જોયું કે તેમને જે કૂવા પર જાળી લગાવી હતી તે જાળી તૂટી ગઈ હતી અને જ્યારે તેને કૂવામાં જોયું ત્યારે તેણે અંદર એક વિશાળ દીપડો જોયો. આ અંગેની માહિતી તાત્કાલિક સ્થાનિક પોલીસ અને વન વિભાગને આપવામાં આવી અને જેના કારણે સ્થાનિક વન વિભાગની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી આવી. ભારે જહેમત બાદ કૂવામાંથી ફસાયેલા દીપડાને બહાર કાઢવામાં આવ્યો હતો અને હાલમાં વન વિભાગે દીપડાને ફોરેસ્ટ ઓફિસમાં લઈ જવામાં આવ્યો છે. વેટરનરી ડોક્ટરને પણ ખાસ જાણ કરાઈ છે અને હવે દીપડાની તપાસ કરવામાં આવશે કે જો તે સ્વસ્થ હશે તો તેને જંગલમાં પાછો છોડી દેવામાં આવશે. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખીચડદડ ગામની સીમના વિસ્તારમાં રાત્રિના સમયે યુવાનની કરી પણ હત્યા કરી દેવાથી ખાસ વાત કરીએ તો કુટુંબી મામાએ જ ભાણેજની હત્યા કરી હોય તેવા સમાચાર સામે આવ્યા છે. ચકચાર મચી ગઈ છે. ખીચદડ ગામે 33 વર્ષીય વિરમદેવસિંહ નામના યુવાનની હત્યા થઈ છે. હત્યાનો ભેદ કલ્યાણપુર પોલીસે આરોપીને ઝડપીને ઉકેલ્યો છે. દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં આવેલા ખીચદડ ગામે વાડી વિસ્તારમાં રહેતા 33 વર્ષીય વિરામદેવસિંહ જાડેજા નામના યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી છે. બનાવની જાણ થતાં કલ્યાણપુર પોલીસ, દેવભૂમિ દ્વારકા, એલસીબી તેમજ ડીવાયએસપી સહિતના તમામ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વાત કરીએ ત્યારબાદ મૃતદેહનો કબજે કરાયો હતો. તેને પોસ્ટમોર્ટમ માટે ખાસ જામ કલ્યાણપુરા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. ઉપરાંત પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારી તેની હત્યા કરાઈ હતી. રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પોલીસ સ્ટેશનના ખીચદડ ગામે એક હત્યાનો બનાવ બનેલો હતો. જે હત્યાનો બનાવ પોલીસને જાણ થતાં તુરંત જ ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને તપાસ હાથ ધરવામાં આવેલી હતી. મરણ જનારનું નામ હતું વિરમદેવસિંહ જાડેજા. તેમને હથિયારના ઘા વડે માથામાં ઈજા થયેલી હતી. એમને મૃત્યુ નિપજાવેલું હતું. આરોપીઓની સઘન શોધવા માટે પોલીસ, સ્થાનિક પોલીસ, કલ્યાણપુર પોલીસ તથા એલસીબી અને અન્ય ટીમો બનાવીને અમે આરોપીને પકડવા માટે તુરંત તજવીજ હાથ ધરેલી હતી. આરોપીને અમે ગઈકાલે બપોરે 3 વાગ્યા આસપાસ અટક કરેલ છે. એમને કલ્યાણપુર તાલુકાના નગડિયા ગામના સીમ વિસ્તારમાંથી આરોપીને પકડી પાડેલ છે. આરોપી કુટુંબી મામા થાય છે, મરણ જનારના મામા થાય છે. એનું નામ છે ચંદ્રસિંહ રતુભા જાડેજા, જેની હાલ અત્યારે રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે અને હાલ અત્યારે પોલીસ હિરાસતમાં છે.
રાજકોટના શાપર વેરાવળ પાસે આવેલા રાજપથ સિએસ્ટા સોસાયટીની ડી વિંગમાં આગજનીનો બનાવ બનનાનું સામે સમાચાર આવી રહ્યા છે। આ તકે મીટરમાં શોર્ટ સર્કિટ થવાથી ખાસ આગ લાગી હોવાનું સામે આવ્યું છે। આગ લાગતા જ લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને જે બાદ આગ વધુ પ્રસરતા સ્થાનિક લોકો દ્વારા સતર્કતા દાખવી ફ્લેટમાં રાખેલ ફાયરના સાધનો વડે આગ બુઝાવવાના ખાસ પ્રયત્નો પણ શરૂ કરાયા હતા। આ સાથે જ ઘટનાની જાણ સ્થાનિક પોલીસ માટે ઉપરાંત રાજકોટ મનપાની ફાયર ટીમને થતા ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી અને ત્યારે હાલ આગ કાબૂમાં આવી ગઈ છે। સાથે જ પાર્કિંગમાં પાર્ક કરેલ કેટલાક ફ્લેટ ધારકોના વાહનો પણ આગની ઝપેટમાં આવી જતા એક એક્ટિવા, સ્કૂટર અને એક સાયકલ પણ બળીને ખાખ થઈ ગઈ છે। સાથે સ્થાનિકોને સતર્કતા કારણે ખાસ મોટી જાનહાનિ થતા ટળી ગઈ છે। જે પ્રકારની ખાસ માહિતી મળી રહી છે ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ શકો છો। શાપર વેરાવળ પાસે આગજનીનો બનાવ બન્યો છે। કહી શકાય કે શોર્ટ સર્કિટ હોવાને કારણે મીટરમાં શોર્ટ સર્કિટ હોવાને કારણે આગ લાગી હોવાનું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। કેટલાય સમયથી બંધ હોવાના કારણે અને શોર્ટ સર્કિટ હોવાને કારણે આગ લાગી હોવાના સમાચાર મળી રહ્યા છે। આગ એટલી બધી વિકરાળ હતી કે તાત્કાલિક ધોરણે ફાયર વિભાગને જાણ કરવામાં આવી, તે છતાં પણ ફાયર વિભાગની ટીમ આવે ત્યાં સુધી પણ એક સ્કૂટર, એક બાઇક અને એક સાયકલ છે તેને પણ આગના કબજામાંથી આવી ગઈ હતી। તે બધા જ જે સાધનો છે, જે વાહનો છે તે પણ બળીને ખાખ થઈ ગયા હતા। આગ લાગતા જ આગ એટલી બધી તેને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે આજુબાજુ જે રહેવાસીઓ રહેતા હતા તેમાં પણ દોડધામ મચી ગઈ હતી। બધા જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ત્યારે તાત્કાલિક ધોરણે પોલીસ વિભાગ તેમજ ફાયર ટીમને પણ ખાસ જાણકારી આપવામાં આવી હતી અને ત્યારે તેઓ પણ તાત્કાલિક ધોરણે પહોંચી ગયા હતા। ખાસ જે પ્રકારની માહિતી મળી રહી છે, એક સાયકલ, એક સ્કૂટર અને એક બાઇક છે તે પણ ખાસ તેમાં બળીને ખાખ થઈ ગયું છે। પરંતુ હાલ સુધી કહી શકાય કે જે પ્રકારે લોકોમાં સતર્કતા હતી તે પ્રમાણે હાલ હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા। રાજકોટના કોઠારિયા રોડ પાસે આવેલા સરદાર પટેલ સ્વિમિંગ પુલ ખાતે રાષ્ટ્રીય કક્ષાની અખિલ ભારતીય શાળાકીય સ્વિમિંગ સ્પર્ધા યોજવામાં આવી હતી। આ સ્વિમિંગ સ્પર્ધામાં અલગ અલગ રાજ્યમાંથી કુલ 2200થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં અંડર 14, અંડર 17 અને અંડર 19 કેટેગરીનું સ્વિમિંગ રાખવામાં આવ્યું હતું। આ તકે ખાસ ભારતભરમાંથી વિવિધ રાજ્યોના તેમજ સીબીએસઈ બોર્ડ, સ્ટેટ બોર્ડ અને સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। સાથે જ સ્વિમિંગ માટે બહારથી આવતા સ્પર્ધકો માટે ગુજરાત સ્પોર્ટ ઓથોરિટી દ્વારા પણ બેદરકારી દાખવવામાં આવી હતી અને જેમ કે ખેલાડીઓ માટે 3 સ્ટાર હોટલ છે તેવું કહીને તેમને આવાસ યોજનામાં ઉતારો આપવામાં આવ્યો હતો। ઉપરાંત ભોજન, પીવાનું પાણી કે પછી શૌચાલયમાં પાણીનો અભાવ, ઉપરાંત સૂવા માટે ગાદલાની જગ્યાએ ચાદર આપી દેવામાં આવી હતી। સ્પર્ધકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। આ તકે સ્વિમિંગ માટે ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા કરવામાં આવેલા કચાસને કારણે ખેલાડીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। લેવલની સ્વિમિંગ કોમ્પિટિશન છે એસજીઆઈ દ્વારા, જે રાષ્ટ્રીય કક્ષાએ બધા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ અને નેશનલ ખેલાડીઓ હોય છે। આમાં ઘણા બધા 2200 જેવા એન્ટ્રી આવેલી છે, જેમાં ભાઈઓ અને બહેનો એમાં આવી રીતે 3 ગ્રુપ છે, અંડર 14, અંડર 17 અને અંડર 19, અને 35 સ્ટેટે પાર્ટિસિપેટ કરેલ છે ઓલ ઓવર ઇન્ડિયામાંથી। 5 વર્ષથી રમું છું અને રાજકોટના 10 છોકરાઓ આમાં ભાગ લીધો છે। દર વખતે આ નેશનલ દિલ્હીમાં થતી હોય છે, પણ આ વખતે આરએમસી નું બધાનું એવું સારું કામ જોઈને આ વખતે નેશનલ રાજકોટને મળી છે। ઘણા બધા લોકો આવે છે, બધા રાજ્યથી 2200 છોકરાઓ ભાગ લીધો છે અને બધા રાજ્યથી અલગ અલગ આવે છે। તો આરએમસી દ્વારા ઘણી બધી સુવિધાઓ આપવામાં આવી છે। 50-200 બટરફ્લાયમાં ભાગ લીધો છે। હા, કે ભાઈ તમને જે મન થતું હોય એ કરો તો તમને એક નવું જ પ્લેટફોર્મ મળે છે। અમે લોકો અહીંયા સ્વિમિંગ કરીએ છીએ તો આ અમારું એક નવું પ્લેટફોર્મ છે, આનાથી અમે આગળ જઈ શકશું। તો તમને જે મન થાય એ વસ્તુ કરો તો તમે એમાં આગળ વધી શકશો। थैंक यू। टेक्निकल पर जैसे ये वेन्यू स्विमिंग के लिए अच्छा है, बहुत बढ़िया है, मगर जो हम लोग फेस कर रही है जो प्रॉब्लम एकोमोडेशन, वो बहुत इधर का जो व्यवस्था है वो अच्छा नहीं है। जो देना चाहिए था नेशनल लेवल का, जो एसजीआई हम लोगों के लिए अलर्ट किया है, वो सुविधा नहीं मिल रहा है हम लोगों को। वो बहुत बार हम लोग
जो इधर रिस्पॉन्सिबल पर्सन है उन लोगों को बोला गया है, मगर अभी तक हम लोग 22 तारीख को आया, आज 26 तारीख, 2 दिन हो गया, मगर वो फैसिलिटी अभी तक नहीं मिला। जैसे कि एकोमोडेशन के लिए अच्छा रहने के लिए घर, वो गधा, वो बिस्तर, वो नहीं मिला। और जो टॉयलेट का सुविधा है वो बहुत भी गंदा है, यूज करने जैसे लायक नहीं है। और उधर जो हम लोग का पानी है वो पानी भी नहीं मिल रहा है, हमको दूसरी जगह से पानी बाल्टी भर के लेके वो बच्चा लोगों को स्नान करने के लिए, वो टॉयलेट यूज करने के लिए देना पड़ता है हम लोगों को, मैनेजर कोचेस को अरेंज करके। वो हम सेवरल टाइम उन लोगों को बोला गया है, मगर अभी तक कोई व्यवस्था नहीं किया वो लोग। अच्छा लग रहा है। मैं यहाँ पे पहली बार आई हूँ नेशनल पे, राजकोट पे, और नेशनल जो होता है अभी वो पहले जैसा नहीं है, इससे अच्छा तो स्टेट था, स्टेट में जो यह था, और यहाँ पे अभी नेशनल ये लग नहीं रहा है। सुविधा है, बहुत अच्छा है, लेकिन खाने पीने का थोड़ा तकलीफ है, बस यही है और कुछ नहीं। कौन से पार्ट में हिस्सा लिया? यहाँ का कंपटीशन काफी टफ है, लेकिन फिर भी काफी अच्छा लग रहा है। इनने काफी सुविधाएं भी दी है, मतलब जैसे मैनेजमेंट ने खाना भी हमें प्रोवाइड किया है, सारी कूपन दे रहे, काफी अच्छा खाना है यहाँ पे। इस साल मैंने काफी नेशनल में हिस्सा लिया, स्टेट में मेरा गोल्ड मेडल आया था इस साल। राजकोट अब कितनी बार आए? राजकोट में लास्ट टाइम 2019 में आया था, अभी ये सेकंड टाइम आया होगा। कैसा लग रहा है आपको? क्या काफी अच्छी सुविधा दी है मेरे को, काफी अच्छा लग रहा है। यहाँ पर खाना प्रोवाइड किया हमको, काफी अच्छा खाना, स्वाद खाना है, कूपन दिया हमको, काफी अच्छा है। મહેશગીરી બાપુ અને હરિગીરી બાપુ વચ્ચે વિવાદનો મામલો જૂનાગઢ મહાનગરપાલિકા પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા, શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી તેમજ મહેશગીરી બાપુએ પણ આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી છે। મહેશગીરી બાપુ અને હરિગીરી બાપુ વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ જૂનાગઢ મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ જણાવ્યું છે કે સાધુ સંતોના વિવાદને લઈ આખા દેશમાં જૂનાગઢનું નામ ખરાબ થઈ રહ્યું છે। હાલ બ્રહ્મલીન તનસુખગીરી બાપુના પાછળ ભજન તેમજ ભંડારનો કરવાનો ખાસ સમય છે, અને ત્યારે બંને સાધુએ વિવાદ કરવાના બદલે એક સાથે થઈ યોગ્ય વારસદારને ગાદી પર બેસાડવા જોઈએ। બ્રહ્મલીન મહંત તનસુખગીરી બાપુની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરવી જોઈએ। તેમણે સરકારને પણ કહ્યું છે કે મુખ્યમંત્રી સહિતના જે સરકારના લોકો છે તે પણ આમાં દરમિયાનગીરી કરીને વહેલામાં વહેલી તકે વિવાદનો અંત લાવે। समय पहला अंबाजी मंदिरना पूज्य संत श्री तनसुखगिरी बापूનું દુઃખદ અવસાન થયા પછીનો જે આપણે ઘટનાક્રમ જોઈએ તો ગાદી માટે જે લડાઈ ચાલે છે, આ લડાઈથી ખરેખર સનાતન ધર્મ બદનામ થાય છે। એટલે ગાદી માટેની આવી લડાઈ યોગ્ય નથી। ખરેખર સનાતન ધર્મને રાજકારણથી બાકાત રાખવો જોઈએ। બીજી દુઃખની બાબત તો એ છે કે અગાઉના જ્યારે ગાદી ધારણ કરી સંતશ્રીએ ત્યારે પૂજ્ય મહેશગીરી બાપુએ પણ આક્ષેપ કર્યા અને અન્ય સાધુ સમાજ દ્વારા પણ આક્ષેપ થયા પ્રૂફ સાથે કે ભાજપ પાર્ટીને 5-6 કરોડ રૂપિયા દાન આપવું પડ્યું। કલેક્ટરશ્રીને 50-50 લાખ રૂપિયા 1-1 કરોડ જેવી રકમ આપી અને જો ગાદી મેળવાતી હોય તો આ ખરેખર ભાજપ માટે પણ શરમજનક બાબત છે, તમામ હિન્દુ સમાજ માટે પણ આ શરમજનક બાબત છે। કારણ કે આપણું આસ્થાનું કેન્દ્ર અંબાજી કે જ્યાં કરોડો ભાવિકો, એને પારદર્શી દ્રષ્ટિથી નિમણૂક કરવી જોઈએ, નહીં કે ભ્રષ્ટાચાર રૂપી કરોડો લોકોનું કે જે દાન આપ્યું છે એવી પવિત્ર મૂડી ભ્રષ્ટાચાર રૂપી લઈ અને નિમણૂક કરે, આવું સરકાર શ્રી પણ ન કરે એવું આપના માધ્યમથી અપીલ છે। જૂનાગઢની નગરી એટલે સંતોની નગરી તરીકે વર્ષોથી આખી દુનિયા એને માને છે। નરસૈયાની નગરી, દાતાર, ગિરનાર પર્વત, માં અંબા અહીંયા બિરાજતા હોય, આવા જગ્યાએ જ્યારે સાધુ સંતોનો વિવાદ આવ્યો, ખરેખર આખા દેશની અંદર જૂનાગઢનું નામ ખરાબ થયું છે। હું એમ કહું છું કે સંતો અને માણસો પગે લાગવા આવે છે, એને પગે લાગતા હોય, મંદિરમાં અંદર દર્શન કરે ને માનતા હોય ને તેની માનતા પણ સફળ થતી હોય। આ વિવાદ એવડો બધી ગંભીર વિવાદ થયો છે કે જ્યારે તનસુખગીરી બાપુ એક બાળ સ્વરૂપ જેને કહી શકતા, અને અંબાજીમાં વર્ષોથી ને આજ 50 વર્ષથી ને અંબામાની પૂજા એને કરી। રોપવે તો હમણાં બન્યો, પણ જ્યાં જ્યાં સેવા કરતા હતા એના ભાઈનો છોકરો, એના વારસદારો, ખરેખર હક એનો જ હોય। તમે રાતોરાત કોઈ કાગળની અંદર જઈને સાઇન કરાય એવું એમ? તમે, હું તો હરિગીરી બાપુને પણ કહું છું, આ જગ્યાનો કબજો લેવાનું શું તમને મજા શું આવવાની? એની આવક બહુ વધારે છે એટલા માટે થઈને આ ખરેખર બહુ ખરાબ નીચું છે।
તો આપણું ગુજરાત કાર્યક્રમના મહત્વના સમાચારમાં હાલ બસ આટલું. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.